વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાયા બાદ હવે સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બારડોલી તાલુકાના નાડીદા ગામેથી પસાર થતી મીંઢોળા નદી કિનારે કેટલાક અજાણ્યા ઈસમો ટેમ્પો ભરીને મોટા પ્રમાણમાં મરેલા મરઘાનો નિકાલ કરીને ફરાર થઈ ગયા હતા. જાહેર સ્થળ પર મરેલા મરઘાનો આટલો મોટો જથ્થો જોઈને સ્થાનિકોમાં ગભરાહટ ફેલાયો હતો અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જ સ્થાનિક તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. નાડીદા ગ્રામ્ય પંચાયત પશુપાલન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પશુ ચિકિત્સકોની મદદથી તપાસ માટે સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ગંભીર બેદરકારી બદલ ગ્રામ્ય પંચાયત દ્વારા અજાણ્યા ટેમ્પો ચાલક સામે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અને પશુપાલન વિભાગે આ મરેલા મરઘા ક્યાંથી લવાયા હતા તે અંગેની સઘન તપાસ શરૂ કરી છે. બારડોલીની મીંઢોળા નદીમાં મરેલા મરઘા ફેંકાતા ફફડાટ ફેલાયો. સ્થાનિક લોકોમાં પણ ટેમ્પો ચાલક મરઘાનો જથ્થો ફેંકીને ફરાર થયો હતો. જોકે વિડીયો વાયરલ થતાં સ્થાનિક તંત્ર જાગ્યું. નાડીદા ગામે પશુપાલન વિભાગની ટીમ દોડી આવી હતી અને આ મામલે કાર્યવાહી છે તે શરૂ કરી હતી. મીંઢોળા નદીના પુલ પાસે કોઈ ઈસમો આઈસર ટેમ્પામાં મરેલા મરઘાનું જાહેર સ્થળે નિકાલ કરે છે તેવું જાણવા મળેલ, જેથી અમે આજરોજ સવારે 10 વાગ્યાના અરસામાં સ્થળ પર પહોંચી મરેલા મરઘાને જાહેર સ્થળે નદી તેનો નિકાલ કરતા હતા તે અટકાવેલા છે. તે આઈસરને પોલીસ સ્ટેશન તથા વેટરનિટી ડોક્ટરે સ્થળ પર આવી મરઘાનું સેમ્પલ લઈને તેને પોસ્ટમોર્ટમ માટે